રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આજે આપણે જે નવું છે ને કામ ઉખેરી નાખ્યું, જેવું ડેલામાં છે ને કલર કામ હાલે છે. લાલુભાઈ આવી ગયા અને કલર કામ જોરદાર ઉપાડ્યું છે ને આપણે હાલો જીરું જોવા જવું છે. નીકળીએ જીરું જોવા, શું છે ઉગ્યું કે શું હકીકત છે. આવી ગયા આપણે જોવા જીરું. બારું તો નથી દેખાતું, અંદર કોટા આવી ગયું છે જીરું મિત્રો. જો અંદર આવા કોટા થઈ ગયા બરોબર. બારે તો હવે વાર લાગી હજી બેક દીની. જો અમારે પાડોશી હવે હલર રાખે છે, તો આમ ધકાર હાલે હવે અટાણે હલર. રામ રામ ને જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો કેમ છો? બધા મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને પાણી વહેલા વારવા આવી ગયા અને કાલે છે ને હમણાં છે ને ભીડ બહુ છે. 2 દિવસથી વિડીયો મને એક બને, કારણ કે લગ્ન નજીક આવી ગયા અને આજે જો પાણી ઘણું બધું વારી નાખ્યું હોય. આ જીરામાં છે ને છેલ્લું પાણી, ત્રીજું પાણી. જીરાના કોટા નીકળે છે, કોક દેખાય એટલે પાણી છે ને દેવું ફરજિયાત છે ટૂંકમાં. હવે તો આમ તો 2 કિયા રહ્યા અને જો બધા ઘઉં ને બધા જોરદાર મોસમ માંડી ઉગવા. અને આજ મીઠી ઝાકર એવી મસ્તીની ઝીણી. મિત્ર જો મંડપ વાળો ભાઈ કે ભાઈ વહેલા આવી જાય, અમારે હમણાં ટાઈમ છે તો દેવતભાઈ બધું ખોડી નાખી. મેં કંઈ વાંધો નહીં, તો જે ચાલુ થઈ ગયા છે બધા. કાલના આમ તો આવી ગયા હાંજે બધા. અહીંયા છે ને અમારે લગ્નનું બધું ગોઠવવાનું છે બારોબાર. જોરદાર બધું અહીં છે ને આખા વાડામાં ગ્રાઉન્ડ બધું પેક કરી દેવાનું છે. જો છે આમનામ થાય આમનામ. અને ગાડી એવી ભરી હતી અટાણે, પણ થોડી ઘણી ધોવાણી, બહુ તો ન ધોવાણી. આછું સર્વિસ કર્યું, બાકી તો છે ને લગ્ન પછી સર્વિસ થાય એની બરાબર. ડેલામાં કાલે કલર બની ગયો, એક ભૂકો ભર્યો તો ને મેં ડેલો રહી ગયો હતો. મનમાં જે કરે સાફ સફાઈ. આ છે હોલ આખો છે ને ડેલો અને ભરવાનો, ભૂકો ભરવાનો ખાલી કરી નાખ્યો, કારણ કે લગ્નમાં હવે જરૂર પડશે. જો બાંબુ બધા ઓલા શું કે વરિયું ચડાવી દીધું, કમ્પ્લીટ કરી દીધું. હવે પડદા બાંધવાના રહ્યા, જેથી કે માંડવાને આગલા દિવસે મિત્રો પડદા ખાલી બાંધી, બાકી ખોખા ઊભા થઈ જાય ને તો કે અમને ભીડ ન પડે. મેં કંઈ વાંધો નહીં ભાઈ, કરી જાવ એવી રીતે. આજ છે ને અમારે ત્યાં મહેમાન કોણ આવ્યા ખબર? જો માધેવીથી ભણાઈ જાય બરોબર. આજ પહેલી વાર આવ્યો ને, પહેલી વાર આવ્યો અને લગ્ન છે ને હાલે છે તૈયારીઓ જો આની કમ. તો કિશન અહીંયા બધું ગોઠવવાનું છે બરાબર, અને પૂગી આવવાનું છે હો વિવાહમાં બરાબર. વળી આરહ ન કરી ગયા તો અટાણેથી જ આમંત્રણ દઈ દઉં બરાબર. પાકું તો હાલો, બીજી હું ચા પી નાખી. હા એવું છે. કિશનભાઈ શું હાલે તમારા મલકમાં? અમારો મલક કેવો લાગ્યો તમે? કેવું પાણી તને કેવું લાગ્યું અમારો આ બધો ઇલાકો આખો? મજા આવે. ડેમ જોયો અમારો? પહેલી વાર જ આવ્યો ને આમ તો. ડેમમાં ચક્કર મારતા જજો જ્યાં આવું પાછા બરાબર. મસ્તીને બને છે આથણા લીલા, અને આની ગમ જેવા લસણવાળી ચટણી પંજાબી સ્ટાઇલમાં જેટલી બનાવી નાખી, રાજસ્થાની ચટણી બનાવી નાખી. હવે છે ને અટાણીથી મોંમાં પાણી આવે, કારણ કે દહીં ભેગી આ ચટણી ખાવું એટલે કંઈક અલગ મજા આવે બરાબર. અને આથણાનો સ્વાદ આજ તો લઈ લઈએ ટૂંકમાં બરાબર. હા લીલા મરચાં તાજે. હા અને આજે આખો દી છે ને ભરત ચિત્રનું દેશી બધું જો ગોઠવણી હાલે છે લગ્નમાં. જો ફર્સ્ટ ક્લાસ બનાવ્યું. વાહ ભાઈ વાહ, જય દ્વારકાધીશ. કંઈ ને ઘટ્યો. દેશી ભરતની તો વાત જ ના થાય મિત્રો. મોરલા ને હાથીડા ને દેશી ભરતની વાત ન થાય, એવું કંઈ ન ઘટે એવું દેશી ભરત જોરદાર પાછું લાગે. જો મોરલાની સ્ટાઇલમાં, વાહ ભાઈ વાહ.
આને કહેવાય દેશી ભરત. બરાબર જોરદાર ઉઠાવે દેશી ભરત નહોતા એમ. મને માં જો બેઠા ટાઈટ પડવી ચાલુ થઈ ને માં. હા હા હવે શિયાળાની સિઝન આવી એટલે ટાઈટ વધે ટૂંકમાં. હા કારણ કે શિયાળાની સિઝન આવી એટલે ટાઈટ હવે ધીરે ધીરે વધવી ચાલુ થાય. હવે જેટલું જતું રાખજે કારણ કે મોંમાં પાણી આવે આ બધું દેખી. અને એક તો એવાનો સ્વાદ ધાણાજીનું મરચીનું ઓલું બધું આવે ને મસાલો જોરદાર એટલે એનો એવો સ્વાદ આવે. સારું મિત્રો આજે વેરું પાણી કરી લીધા છે. મસ્ત મજાની રાજસ્થાની ચટણી ખાઈ લીધી અને ફૂલ મોજ આવી ગઈ. હવે આજનો છે ને વિડીયો પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.